આપણી તો ફાટે છે એટલે આપણે કરવાના જ નથી, પણ આ લોકોને અત્યારે અહીંયા બેસાડશે. અમારા મેળામાં બંજી જમ્પિંગ કરી લીધું છે અને અહીંયાથી અત્યારે અમે આના નજારા જોઈએ છે. અમે બહુ ખાસું ઉપર ઊભા છે આટલા નાડા એના પર. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. અને અત્યારે હું આવી ગયો છું એક સરસ જગ્યાએ. હું તમને બતાવું છું. જો શું લખેલું છે, એજે બંજી. આજે એજે બંજી છે ને, એને જ આખા વર્લ્ડમાં બંજી જમ્પિંગની શરૂઆત કરી હતી. એજેના નામ ઉપરથી એનું જે નામ છે ને એજે છે અને એની સરનેમ છે બંજી, તો એની સરનેમના નામ પરથી બંજી જમ્પિંગનું નામ પડ્યું હતું. અને આ જે બ્રિજ છે, આ બ્રિજની ઉપરથી બંજી જમ્પિંગ થાય છે. તો આજે મારા ભાભીની બર્થડે છે, તો અમે એ લોકો માટે છે ને આ એક સરપ્રાઈઝ પ્લાન કરેલો હતો કે એમને બંજી જમ્પિંગ કરવું હતું ને, તો અમે અહીંયા બુક કરેલું હતું $300. અને મેં અહીંયા અને મારો ભાઈ ખાલી એમને છે ને બંજી જમ્પિંગ કરતા જોઈશું એની માટે બી અમે ટિકિટ બુક કરી હતી $20 ખાલી જોવાની કે અહીંયા બંજી જમ્પિંગ કેવી રીતે થાય છે. અને મારા ભાભી જ્યારે નીચે કૂદશે ત્યારે અમે લોકો એને જોઈશું. અને આજે પેલો આ છે ને ઓકલેન્ડનો સૌથી ફેમસ બ્રિજ છે, એના ઉપરથી બંજી થાય છે. જ્યારે મોટી મોટી સ્ટીમર આવે ને ત્યારે એ બ્રિજ છે ને ઓટોમેટિક આમ ખુલી જાય અને મોટી સ્ટીમર પાસ થઈ જાય, પછી પાછો બ્રિજ બંધ થઈ જાય. એ પ્રકારનો અહીંયા બ્રિજ છે અને ત્યાંથી બંજી જમ્પિંગ થાય છે. વર્લ્ડમાં બંજી જમ્પિંગની શરૂઆત ન્યૂઝીલેન્ડથી થઈ હતી, એ જે બંજીના નામ ઉપરથી. તો અત્યારે અમે લોકો ત્યાં જઈએ છીએ થોડી વારમાં, પછી તમને એ બી બતાવું છું. અને આજે અમે બીજી બધી જગ્યાએ બી ફરવાના છે, એ પણ તમને બતાવું છું. અને અત્યારે તમે અહીંયા આજુબાજુનો નજારો જુઓ. તો અત્યારે જઈએ છીએ અમે આ બંજી માટે અંદર. હવે અહીંયા કેવી રીતે જવાનું છે, એ લોકોની કોઈ ગાડી અમને અંદર સુધી લઈ જશે કેવું છે મને આઈડિયા નથી. અત્યારે બતાવું તમને અમે અંદર કેવી રીતે જઈએ છીએ. અહીંયા છે ને બધા લોકો આવી રીતે ફિશિંગ કરવા માટે આવે. આ જો બધા ચીનિયાઓ ને બધા ભૂરિયાઓ બધા અહીંયા ફિશિંગ કરે. તો આ પ્રકારનો કે એનો થ્રેડ અને દંડી છે ફિશિંગ માટેની. આને શું કહેવાય મને ખબર નથી. આના કદાચ ફિશિંગ સ્ટીક જ કહેવાતું હશે. જો બાકી આ બધું સેટઅપ કરે છે. હવે અત્યારે આ એ કરશે. બાકી જો મરીન ડ્રાઈવ લાગે છે ને તમને, જો અહીંયાનો નજારો જુઓ. ભાઈ આ બધા બંજી વાળાને અહીંયા આવી રીતે બધું પહેરાઈને તૈયાર કરે છે. અને અમે લોકો બી તૈયાર થઈ ગયા છે. જોવા માટે જો આ હાથમાં આવું લખીને આપ્યું છે. અને હવે અમે બી બધા સેફટી જેકેટ ને લોકેટ ને બધું હાર્ડનેસ ને બધું પહેરી દઈશું અમે બી જોવા જવા માટે, કેમ કે અહીંયા છે લટકીને જોવાનું હોય છે. તો હું એ બી તમને અત્યારે બધું બતાવું. જો અહીંયા આવી રીતે આ લગાવ્યું. હવે એને છે ને જોડે લઈને ચાલવાનું. જો કૂતરાને કેવું લઈને ચાલે એ રીતે જો આ બધા લોકો લઈને જાય છે ને. હવે એવી રીતે અમે છેક ત્યાં નજીક જઈશું. હવે અહીંયા પાણી બી આવી ગયું છે અને આ બધું પહેરાઈ દીધું છે અમને આ બધું જોવા માટે. અને જો બધા કૂતરા લઈને ચાલે જોડે એવી રીતે બાંધી દીધા છે મને. હવે આને લઈને જવાનું છે. અને અહીંયા દરિયો છે નીચે. હવે એકદમ ધ્યાનથી ચાલવાનું, ફોન બોન ના પડી જાય એની ધ્યાન રાખવાનું. આપણે તો નહીં પડવાના કેમ કે બધું સેફટી બેફટી સાથે કરી દીધું છે. અમે લોકો અત્યારે ક્યાંથી ચાલીને જઈએ છે. હા જો નીચે જો પાણી ફાટે છે ભાઈ. ધીરે ધીરે જવું પડશે. આજુબાજુ બધું પાણી છે અને બીક લાગે છે ભાઈ, કારણ કે આપણી તો ભાઈ પાણીથી પહેલાથી ફાટે છે. આ જો અમે જઈએ છીએ હવે જોરદાર એડવેન્ચર માટે. હવે અમે પહેલા ત્યાં પહોંચી જઈએ ધીરે ધીરે, કેમ કે બીક લાગે છે. એમ તો બાંધી દીધા છે એટલે પડવાના તો નથી અમે લોકો, પણ તો બી યાર એક પેલી એ હોય ને પહેલા આપણે પહોંચી જવાય મોબાઈલ મૂકીને. ચાલો મળીએ આપણે ત્યાં આગળ પહોંચીને. જો અમે લોકો અહીંયાથી ઉપર ચડીને આવી ગયા અને અહીંયાથી ભાઈ ખાસું એવું ઊંડું છે. અહીંયાથી બંજી જમ્પિંગ કરવાનું ભાઈ. હું તો નથી કરવાનો, આપણી તો ભાઈ ફાટી. આપણે બંજી જમ્પિંગ નથી કરવાના, ખાલી જોવાના છે. જો તો ખરી યાર, અહીંયાથી કરવાનું હોય ભાઈ. અહીંયાથી અમે લોકો જે આવ્યા છે ને ભાઈ મહારાષ્ટ્ર, જે બીક લાગી છે અને એના પછી બંજી જમ્પિંગ કરવા કે પગ ધ્રુજે છે. આપણે બંજી જમ્પિંગ નહીં, આપણે ખાલી જોઈશું.
હવે પેલા આ થાઈસ બધી હવે પેઇન્ટ કરે છે, કેમ કે બધા દાદર ચડીને ઉપર આવ્યા અને ખાસું બધું અમે ચાલીને આવ્યા. મેં તમને બતાવ્યું ભાઈ બહુ ગંદા પગને દુખે છે. તો હવે આપણાથી બંજી જમ્પિંગ થાય ને આપણે ખાલી દેખીશું. બંજી જમ્પિંગ વાળાને તૈયાર કરે છે, અમે તો ખાલી જોવાના છે. એટલે અમે બધા અહીંયા સાઈડમાં આવીને બેસી ગયા છે જો બધા, કેમ કે આપણાથી બંજી જમ્પિંગ થાય એવું છે નહીં, આપણી તો ફાટે છે એટલે આપણે કરવાના જ નથી. પણ આ લોકોને અત્યારે અહીંયા બેસાડશે, પછી અહીંયાથી કૂદવાનું છે નીચે. ખાસું ઊંડું છે. આવી રીતે બધાને બેસાડી દીધા છે. હવે બધું પગ બધું બાંધી દેશે, પછી આ લોકો જમ્પ કરશે ત્યારે હું તમને બતાવું છું. જો આ બધું સમજાય છે કેવી રીતે બંજી જમ્પિંગ કરવાનું ને બધું. ફોટો માટે બધું અહીંયા કેમેરો ને માઇક ને બધું છે. Hold on to your harness at the front like this, and when we say go, you jump sleeve forward. Gravity takes care of the rest. What we want you to avoid is jumping feet first, like. આ પહેલો ભાઈ રેડી છે કૂદવા માટે. આ એનું પેલું કાઉન્ટડાઉન ચાલુ થશે. આ બધા એમને જોવા વાળા છે. હવે આનો જે બધા વ્યૂ ને બધું છે ને એ જો અહીંયા દેખાશે. હવે એને છે ને 3 વખત નીચે ઝોલા ખવડાવશે અને પાછો લાવશે. 3 ટાઈમમાં એને ઉપર લઈને આવશે પાછા. તો આ બેન તૈયાર કરે છે અમારા ભાભીને. હવે ભૂચકો મારવા જાય છે ને એટલે જો હવે અમારા ભાભી કૂદવા માટે જાય છે અને હવે આપણે એમનો બી વિડીયો લઈ લઈએ. એમ તો આ લોકો છે વિડીયો ને ફોટોસ બધું આપશે. ઓલ ગુડ. ફોટો થઈ ગયો છે. હવે કૂદશે નીચે. Oh, she was so close. જમ્પિંગ કરી લીધું છે અને અહીંયાથી અત્યારે અમે આના નજારા જોઈએ છે. અમે બહુ ખાસું ઉપર ઊભા છે આટલા નાડા એના પર. બીક બી લાગે છે પણ તમને બતાવું છું બધું અહીંયાથી, કેમ કે જો ફોન બોન નીચે જશે ને તો પાછો આવે ને અને વિડીયો બી યુટ્યુબ પર અપલોડ નહીં થાય. માનો નહીં આ જો અમે લોકો ઉપર ચડીએ છીએ નીચે ઉતરીએ છીએ. માઇન્ડ યોર હેડ. હવે ઉપર અડી જશે ભાઈ માથું નીચું રાખવાનું. આ જો આ બધું છે ને બ્રિજની અંદર બનેલું છે આખી. આ જો ટનલો જેવું અમે ઉપર નીચે કરીએ છીએ. હવે પાછા અહીંથી ઉપર જવાનું. બીક બી લાગે કેમ કે નીચે પાણી અને ઉપર બ્રિજ છે ને, તો અમારી ઉપરથી મોટી મોટી ટ્રકો ને ગાડીઓ ને બધું જાય છે. આ જો સુરતના દર્શન થયા ભાઈ. ઓહ એકદમ તાપ આવે છે. જો તમને અહીંયાનું વાતાવરણ ભાઈ. હવે અમે અહીંયાથી પાછો આ ભાઈ સેફટી લોકેટ બાંધી દેશે આની સાથે કે કોઈ પડી ના જાય. અને હવે અમે જઈશું સીધા જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા. બાકી જો પાણી ને એવું. હવે અમે લોકો બંજી પતાવીને આવી ગયા છે. હવે અમે પહેલાં ઘરે જઈશું કેમ કે આજે ધનતેરસ છે, તો ધનતેરસની પૂજા કરી લઈએ. એના પછી જઈશું કોઈ બીજી જગ્યા પર બહાર, કોઈ પબ બબમાં, કાં તો પછી બોલિંગને કરવા માટે, કાં તો પછી આઈસ સ્કેટિંગ માટે બી જઈ શકીએ છીએ. તો તમે જોતા રહેજો વિડીયો, તો તમને બી ખબર પડે કે અમે આગળ શું કરવાના છે. તો અમે અત્યારે ઘરે આવી ગયા છે. હવે બધી ધનતેરસની ને એની પૂજા કરી દઈએ, પછી પાછા કશે બહાર જઈશું તો તમને બતાવું છું. પણ જો પેલું મેં કાલે ખબર કેક ને બધું લેવા માટે ગયો હતો, એના પછી મેં તમને ડેકોરેશન નહોતું બતાવ્યું કેવું છે, તો તમને અત્યારે બધું ડેકોરેશન ને બતાવું છું. તો કંઈક આ પ્રકારનું મેં બધું ડેકોરેશન ને કર્યું હતું.
અત્યારે આજુબાજુ બધું ગમે તેવું પડી ગયું હશે, કેમ કે કેક બેક ને બધું કટ કર્યું હતું ત્યારે. આ જો છે આવું બધું કર્યું હતું થોડું ઘણું ડેકોરેશન ને. કેવું લાગે છે બાકી કહેજો. જો અમે ન્યૂઝીલેન્ડ ડોલરથી લઈને ઇન્ડિયાના બધી વસ્તુ કાઢીને મૂકી છે, નોટને ને ગોલ્ડ ને. હવે ધનતેરસની પૂજા કરી લઈશું, પછી બહાર જઈશું. દિવાળી માટે અહીંયાથી દીવા લાવ્યા છે. ધનતેરસની પૂજા કરવા માટે બધું રેડી છે. હવે અમે પહેલા પૂજા કરી લઈએ. તો અમે લોકો અત્યારે છે ને પિન્સ રમવા માટે આવી ગયા છે. પેલું જે બોલિંગ કરે ને એ. અને અહીંયા છે ને જો પોતાના બૂટ કાઢી દેવાના અને અહીંયાથી બધાને આવા બૂટ પહેરવા માટે આપ્યા છે. આ બૂટ પહેરીને જ બોલિંગ કરવાનું. તો અત્યારે હવે અમે લોકો અહીંયા બોલિંગ કરીશું. જો આપણું નામ આવી ગયું છે ઉપર, સૌથી પહેલાં આપણી વારી છે. હવે અત્યારે અમે બોલિંગ કરીએ છીએ, પછી તમને બી થોડું ઘણું બધું અહીંયા બતાવું છું મેં. ભાઈ મને છે ને ઇન્ડિયામાં રમતા નહોતું આવડતું, પણ મેં ન્યુઝીલેન્ડમાં શીખી ગયો હતો. જ્યારે ઇન્ડિયામાં મારતો હતો તો મારાથી એક બી નહોતું પડતું. અને અહીંયા તો જો સારા એવા પાડ્યા છે. હવે કંઈ નહીં, જો આપણા ભાઈ છે ને અત્યારે સૌથી આગળ ચાલે છે. ભાઈ સ્ટ્રાઇક પર સ્ટ્રાઇક મારે છે અને આપણાથી એવું નહીં થતું. ધીરે ધીરે મેં બી ટ્રાય કરું છું એવું મારવા માટે. ગેમ પતી ગઈ છે. આપણા 74 થયા છે ને ભાઈના 116 ને ભાભીના 20. એટલે આપણે હારી ગયા છે, ભાઈ જીતી ગયા છે. આપણને પ્રેક્ટિસ નથી, પણ ધીરે ધીરે હવે મેં બી શીખી ગયો છું. તો હવે જીતવાના ચાન્સ સારા છે બીજી વખત જ્યારે રમીશું ત્યારે. જો પહેલી ગેમ પતી ગઈ છે અને હવે અમારી બીજી ગેમ બી સ્ટાર્ટ થશે. અને અહીંયા છે ને સાલું અંધારું બહુ છે યાર, કેમ કે એ લોકો અહીંયા છે ને એવી વાઇફ ફીલ એ કરી છે, કેમ કે અહીંયા બિયર બધું જ મળે છે. તો અહીંયા બધા કેવું પીને પેલું પબ જેવું એન્જોય બી કરતા હોય એટલા માટે. અને મેં અત્યારે છે ને ટી શર્ટ ચેન્જ કરીને આવ્યો છું. અત્યારે વ્હાઇટ કલરની પહેરી છે. તમને ખબર નહીં મારું મોઢું દેખાય છે કે નહીં. બાકી આ બોલને તો જો કેવા પેલા હાઇલાઇટ થાય ને એના માટે અહીંયા લાઇટ ને બધું બંધ રાખ્યું છે. અને અહીંયા બધું નાના છોકરાઓનું બી ગેમિંગ ઝોન ને બધું બનાવેલું છે. તો હવે બીજી ગેમ બી સ્ટાર્ટ થશે, તો બી હું તમને બતાવું છું કે એમાં કોણ જીતે છે. હવે હું ટ્રાય કરીશ કે મેચ જીતું, પણ જોઈએ હવે કેવું થાય છે. ભાઈ અહીંયા છે ને બધા બહુ બોલિંગના એ છે. આવા લગભગ 10 થી 15 છે. છેક અહીંયાથી સ્ટાર્ટ થઈ, સૌથી પહેલામાં જ આપણો ટર્ન છે. પછી અહીંયાથી છેક ત્યાં સુધી છે. એટલે અહીંયા બધા બહુ એવા છે. અને અહીંયા છે ને આખી ગેમનું બી આપણી રીતે બી જે બી કંઈક સેટઅપ ને બધું કરવું હોય ને તો એ બધું કરી શકાય એ રીતનું છે. અને અહીંયાના બોલ છે ને બહુ સારા એવા છે. અને અહીંયાની જે ફેસિલિટીઝ છે ને, જો અહીંયા એ લોકો અલગ શૂઝ પહેરવા માટે આપે છે, કેમ કે પડી જવાય. અને આપણે ઇન્ડિયામાં એવું નથી હોતું. જો અમે બધા અમારા શૂઝ કાઢી લીધા છે અને આ બધા શૂઝ પહેરીને જ રમવાનું. તો આમાં છે ને સ્લીપ ના થવાય, કેમ કે આ છે ને બહુ સ્લીપી સરફેસ છે. તો એના માટે એ લોકોએ પ્રોટેક્શન માટે એ લોકોના શૂઝ આપ્યા છે. એમાં એવું છે. હવે અમે બીજી ગેમ બી હવે સ્ટાર્ટ કરીએ છીએ, તો હવે તમને બતાવું છું. જો અમારી બીજી ગેમ બી કમ્પ્લીટ થવા માટે આવી છે. મારા 53 છે, ભાભીના 68 છે અને ભાઈના 64. તો અમે છે ને બર્થડે ગર્લને જીતાડીએ છીએ. આજે એમની બર્થડે છે ને એટલે અમે જીતવા દઈએ છીએ. આ સાઈડમાં ગયું પણ ઓલરેડી એ જીતી જ ગયા છે. અમે બર્થડે ગર્લને જીતાડ્યા છે. ઓકે, ખબર નહીં શું થયું. આની પહેલા એમના 20 પોઈન્ટ્સ જ હતા પહેલાની ગેમમાં, બીજામાં સૌથી આગળ થઈ ગયા છે. કંઈ નહીં, હવે અમે લોકો અહીંયાથી હવે પતંગી બીજે ક્યાં જઈએ તો તમને બતાવું. ગેમ પૂરી થઈ ગઈ છે. આ બૂટ કાઢી લીધા. હવે પોતપોતાના બૂટ પહેરી દઈશું. અને મેં તમને અત્યારે એવું કીધું હતું કે અહીંયા 10 થી 15 છે, પણ અહીંયા 24 બોલિંગના કોર્ટ બનાવેલા છે. તો અહીંયા 24 છે. તો એટલા બધા છે અહીંયા આટલા એમાં. તો અહીંયા બધા બહુ લોકો આવે છે અને બેસીને બધા જો આવું એન્જોયમેન્ટ પણ કરે છે. દેખાય છે બિયરો લઈને બધા બેઠા છે. શું બતાવવાની રહી ગઈ. આ જો ઇન્ડિયાના પંખા લગાડેલા છે ને. તો અમે લોકોએ પેલું શું કહેવાય બોલિંગ ને તો કરી લીધું, પિન્સ રમી લીધું છે. હવે ભાઈ અને ભાભી એર હોકી રમે છે. તો એ લોકોને એન્જોય કરવા દઈએ અને આપણે અહીંયા કંઈક બીજી વસ્તુઓ જોઈએ. જોકે અહીંયા કંઈ જોવા જેવું છે નહીં. હવે અમે અહીંયાથી બહાર જઈશું ત્યારે તમને બધું બતાવું છું મેં કે હવે તો અહીંયાથી અમે બીજો ખાવા જવા માટેનો બી પ્લાન છે. તો અમે લોકો કશે બહાર ખાવા માટે બી જવાના છે. તો હું એ તમને અત્યારે બતાવું કે અમે કઈ રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે શું ખાઈએ છીએ એ બી તમને મેં બતાવું. તો અમે લોકોએ
આ પેલું શું કહેવાય બોલિંગ ને તો કરી લીધું, પિન્સ રમી લીધું છે. હવે ભાઈ અને ભાભી એર હોકી રમે છે, તો એ લોકોને એન્જોય કરવા દઈએ અને આપણે અહીંયા કંઈક બીજી વસ્તુઓ જોઈએ. જો કે અહીંયા કંઈ જોવા જેવું છે નહીં. હવે અમે અહીંયાથી બહાર જઈશું ત્યારે તમને બધું બતાવું છું મેં કે હવે તો અહીંયાથી અમે બીજો ખાવા જવા માટેનો બી પ્લાન છે, તો અમે લોકો કશે બહાર ખાવા માટે બી જવાના છે. તો હું એ તમને અત્યારે બતાવું કે અમે કઈ રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે શું ખાઈએ છીએ એ બી તમને અમે બતાવું. અમે લોકો છે ને ઓનેસ્ટમાં ખાવા માટે આવી ગયા છે. આજુબાજુ જેટલા બી ટેબલ છે ને બધા જ લોકો ગુજરાતી છે. આ બધી જ પબ્લિક ગુજરાતી છે અને અહીંયા મેં છે ને વધારે બ્લોગ નહીં કરી શકું કેમ કે આપણા ઇન્ડિયાના બધા બોલિવૂડના બધા સોંગ વાગે છે. તો હવે ડાયરેક્ટ અહીંયાથી નીકળ્યા પછી આપણે મળીએ જ અને મેં તમને અહીંયા શું મંગાવ્યું ને એ ખાલી બતાવી દઈશ, બીજું કંઈ વધારે ખાસ નહીં બતાવું. આપણું ફર્સ્ટ ડિનર બહારની કન્ટ્રીમાં એ બી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં. તો ડ્રાય મંચુરિયન ને 2 મસાલા છાશ આવી ગઈ છે. મસાલા છાશનું ઓનેસ્ટમાં એને ઓનેસ્ટ રિવ્યૂ આપવું તો આ ઠીક છે. હવે આ ટેસ્ટ કરીએ, ખબર પડશે કેવું છે કેવું નહીં. મેં ટોયા કાજુ મંગાવ્યું છે, તવા પનીર મંગાવ્યું છે, 2 ગાર્લિક નાન ને એક આ કુલચા મંગાવ્યા છે. હવે આને બી અમે ટેસ્ટ કરીને જોઈ લઈએ. અમે હવે છે ને બિરયાની મંગાવી દીધી છે અહીંયા. જો ભાઈ અમે ઓનેસ્ટમાંથી ખાઈને બહાર નીકળી ગયા છે, પણ હું તમને સાચું કહું બહુ જ બકવાસ જમવાનું હતું ન્યૂઝીલેન્ડમાં ઓનેસ્ટની અંદર. અને એવું છે કે ન્યૂઝીલેન્ડનું એકમાત્ર ઓનેસ્ટ, આખા ન્યૂઝીલેન્ડમાં એક જ ઓનેસ્ટ છે. આપણી ઇન્ડિયાની અમદાવાદ એમાં મેઇન બ્રાન્ચ છે ને, તો એનું અહીંયા છે. પણ બહુ જ ખરાબ એક્સપિરિયન્સ યાર, કશી વસ્તુમાં મજા ના આવી, ખોટા રૂપિયા બગડી ગયા અમારા. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.